રાજા અને પંડિતની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે ગૌંતુર નામના ગામમાં એક પંડિત રહેતા હતા। તેને એક શાહુકાર પાસે 500 રૂપિયા જમા કરાવ્યા કે જ્યારે તેની દીકરીના લગ્ન થશે ત્યારે આ પૈસા તેને ઉપયોગી થશે। ટૂંક સમયમાં સમય પસાર થયો અને પુત્રી લગ્ન માટે લાયક બની। પંડિતજી તેમની પુત્રી માટે યોગ્ય વર શોધવા લાગ્યા। તેમને તેમની દીકરી માટે એક છોકરો પણ ગમ્યો। ત્યારબાદ પંડિતજી તેમના પૈસા લેવા માટે શાહુકાર પાસે ગયા। શાહુકારે તેને પૈસા આપવાની ના પાડી અને કહ્યું, તમે મારી પાસે કોઈ પૈસા જમા કરાવ્યા નથી। તમારી પાસે શું પુરાવા છે કે તમે પૈસા મારી પાસે રાખ્યા? શું તમારી પાસે તેનો કોઈ લેખિત પુરાવો છે? શાહુકારના આ શબ્દો સાંભળીને પંડિતજી અસ્વસ્થ થઈ જાય છે અને તેમને ખબર પડે છે કે શાહુકારે તેમના પૈસા હડપ કરી લીધા છે। એક દિવસ જ્યારે પંડિતજી મંદિરેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે રાજાને તે શાહુકારની ફરિયાદ કરવી જોઈએ। કદાચ રાજા આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢશે। પંડિતજી કોઈ પણ વિલંબ કર્યા વિના રાજાને મળવા ત્યાં પહોંચ્યા અને ત્યાં તેમને રાજા સમક્ષ પોતાની સમસ્યા જણાવી। પંડિતજીની વાત સાંભળીને રાજાએ કહ્યું કે આવતીકાલે અમારી સવારી શહેર તરફ રવાના થશે। તે સમયે તમે પેલા શાહુકારની દુકાન આગળ જઈને ઊભા રહો। રાજાની વાત સાંભળીને પંડિતજીએ તેમની થેલી ઉપાડી અને ઘર તરફ પ્રયાણ કર્યું। બીજા દિવસે રાજાનું સરઘસ નીકળ્યું। નગરજનોએ તેમને ફૂલોનો હાર પહેરાવી આરતી ઉતારી હતી। રાજાની સૂચના મુજબ પંડિતજી એ દુકાનની સામે ઊભા રહ્યા। રાજાની ગાડી જ્યારે શાહુકારની દુકાનની સામે આવી ત્યારે રાજાએ પંડિતજીને જોયા અને તેમને વંદન કર્યા અને પૂછ્યું કે તમે અહીં શું કરો છો? તમે અમારા ગુરુ છો, તમે અમારી સાથે ગાડામાં આવો। પંડિત ગાડામાં બેઠા પછી શાહુકારે રાજાની પૂજા કરી અને તેમને ફૂલોનો હાર પહેરાવ્યો। એ પછી રાજાની ગાડી આગળ વધી। થોડે દૂર ગયા પછી રાજાએ પંડિતજીને ગાડામાંથી ઉતાર્યા અને કહ્યું કે મેં મારું કામ કરી લીધું છે। હવે જોઈએ આગળ શું થાય છે। પંડિત અને રાજા વચ્ચેના સંબંધો જોઈને શાહુકાર ચિંતામાં પડી ગયો અને તેને ચિંતા થવા લાગી કે કદાચ પંડિત રાજાને તેના વિશે ફરિયાદ કરે। તે ઘરે ગયો અને આખી રાત સૂઈ શક્યો નહીં। સૌથી પહેલા શાહુકાર સવારે દુકાને ગયો અને તેના એકાઉન્ટન્ટને પંડિતજીને આદર સાથે દુકાન પર લાવવા કહ્યું। એકાઉન્ટન્ટ પંડિતજીને શોધવા નીકળ્યા। થોડા સમય પછી પંડિતજી શહેરમાં એક ઝાડની છાયામાં આરામ કરતા જોવા મળ્યા। એકાઉન્ટન્ટે પંડિતજીને કહ્યું કે શાહુકારે તેને દુકાન પર લાવવા મોકલ્યો છે। એકાઉન્ટન્ટ પંડિતજીને આદર સાથે દુકાને લઈ જાય છે। શાહુકાર પંડિતજીને આદર સાથે બેસાડે છે અને કહે છે, મેં જૂનું ખાતું બરાબર તપાસ્યું અને માહિતી મળી કે તમે મને 500 રૂપિયા આપ્યા હતા। આ પૈસા છેલ્લા 10 વર્ષથી મારી પાસે જમા છે, જેના કારણે તેના પરના વ્યાજ સહિત 12,500 રૂપિયા થઈ ગયા છે। ત્યારે શાહુકાર તેમને 13,500 રૂપિયા આપે છે અને કહે છે કે તમારી દીકરી મારી દીકરી જેવી છે, તો આ 1,000 રૂપિયા મારા તરફથી તેના લગ્ન માટે છે। શાહુકારે પંડિતજીને 13,500 રૂપિયા આપ્યા અને ખૂબ પ્રેમથી વિદાય આપી। આ રીતે પંડિતજીને પોતાના પૈસાની સાથે સાથે લગ્ન માટે શાહુકાર પાસેથી તેનું વ્યાજ અને વધારાના 1,000 રૂપિયા મળ્યા। વાર્તામાંથી બોધ: જો કોઈ વ્યક્તિ કોઈને પરેશાન કરી રહ્યું હોય તો તેની સામે આજીજી કરવાને બદલે એવા વ્યક્તિની મદદ માગો જે તેને આ સમસ્યામાંથી બહાર કાઢી શકે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।